શું ફ્રેન્ડ્સ, તમે ક્યારે બ્રેડની અંદર છાશ નાખી આટલી સરસ મજાની ટેસ્ટ રેસીપી બનાવી છે? તમને એમ થશે કે બ્રેડની અંદર છાશ નાખી એવી તો કેવી રેસીપી બનાવી હશે, બટ ફ્રેન્ડ્સ એકવાર મારા કહેવા પર બનાવો, ખરેખર બધા જ આના દીવાના થઈ જશે. મારા ઘરમાં બધાને જ આ રેસીપી ખૂબ જ પસંદ આવી. તો ચાલો સૌથી પહેલાં એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લઈએ. તો 3 ચમચી જેટલા અત્યારે મેં શિંગદાણા લીધા છે. આ કાચા જ શિંગદાણા છે, તમે શેકીને પણ આ ઉપયોગમાં લઈ શકો છો, બટ ટેસ્ટમાં કંઈ જ ફરક પડવાનો નથી. જો ફ્રેન્ડ્સ તમારા જોડે દાળિયા ન હોય તો આના વગર પણ તમે તૈયાર કરી શકો છો. કઈ રીતે? તો તમારે અડધી ચમચી જેટલું તેલ લેવાનું, તેની અંદર 4 થી 5 ચમચી જેટલી કાચી ચણાની દાળ એડ કરી એને થોડીક શેકી લેવાની 2 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ ઉપર, અને ત્યારબાદ તમે આની અંદર એ ઉમેરી શકો છો. તો 4 થી 5 ચમચી જેટલા અત્યારે મેં દાળિયા લીધા છે. 3 ચમચી જેટલા લીલા મરચાં એડ કરીશું. જો ચણાની દાળ ન હોય તો તમે ચણા પણ આખા એડ કરી શકો છો. ફોતરાને તમારે દૂર કરી દેવાના. જે ફ્રેન્ડ્સ આ મરચાં છે એ બહુ જ તીખા નથી, એટલા માટે મેં 3 એડ કર્યા છે. જો બહુ જ તીખા મરચાં હોય તો 1 અથવા તો 2 તમે ઉમેરી દેજો. હવે ફ્રેન્ડ્સ બહુ જ મહત્ત્વની વસ્તુ મેં એડ કરી છે, એ છે કોથમીરના દાંડીનો ભાગ, જેનાથી જે ટેસ્ટ હોય છે ખૂબ જ સરસ લાગતો હોય છે. જો તે ન હોય તો તમારે કોથમીરના પાન એડ કરી દેવાના 3 થી 4 ચમચી જેટલા. ત્યારબાદ આદુના ટુકડા એડ કર્યા છે 2 નાના, જેનાથી સ્ટ્રોંગ ફ્લેવર આવશે સારી એવી. હવે ફ્રેન્ડ્સ મેં લીધી છે આંબલીનો પલ્પ. જો તમારા જોડે આંબલી ન હોય તો તમારે શું કરવાનું, થોડોક લીંબુનો રસ ઉમેરી દેવાનો. મેં બહુ જ બધા તમને ઓપ્શન આપ્યા છે કે જેથી તમે સરળ રીતે આ રેસીપી તૈયાર કરી શકો. જે વસ્તુ ન હોય તો એની સામે કઈ વસ્તુ ઉમેરી. તો 2 થી 3 ચમચી જેટલી આંબલી લીધી હતી. પાવ વાટકી જેટલું મેં પાણી લીધું, એને ગરમ કરીને રાખ્યું હતું કલાક પહેલાં. તો બસ મેં એ એડ કર્યું છે. થોડુંક મેં બચાવીને રાખ્યું. જો ખટાશ ઓછી લાગશે તો હું ફરીથી એડ કરીશ. સ્વાદ અનુસાર મીઠું અને થોડુંક ફરીથી આપણે પાણી એડ કરીશું પાવ વાટકી જેટલું, અને સારી રીતે આને ક્રશ કરી લેવાનું. તો જે આ ચટણી છે એ આપણે આટલી ઘટ જ રાખીશું. જો તમને એવું લાગે કે વધારે પડતી આ ચટણી ઘટ છે તો તમે થોડું પાણી આની અંદર ઉમેરી શકો છો, બટ હજુ આપણે એક સરસ મજાનો એવો વઘાર કરીશું કે જેથી આ ચટણી થોડીક પાતળી પણ થશે અને આનો જે ટેસ્ટ છે એ પણ ખૂબ જ સરસ લાગશે. તો 2 થી 3 મોટી ચમચી ભરીને મેં તેલ લીધું હતું. તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ 1 ચમચી જેટલી આની અંદર રાઈ એડ કરીશું. રાઈ બધી જ સારી રીતે ફૂટે ત્યારબાદ જ આની અંદર તમારે સારા પ્રમાણમાં મીઠા લીમડાના પાન એડ કરવાના. હવે આની અંદર વઘાર ઉમેરી જે ઢાંકણ છે એને બંધ રાખવાનું અડધી મિનિટ માટે, કે જેથી સરસ મજાની ફ્લેવર બેસી જાય આની અંદર. તો અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સરસ મજાની એકદમ ટેસ્ટી એવી ચટણી તૈયાર છે. અને હા ફ્રેન્ડ્સ, જ્યાંનો ટેસ્ટ છે એ ટોપરાની ચટણી આપણે ખાતા હોઈએ છીએ ઇડલી સંભાર સાથે અથવા તો ઢોસા સાથે, બસ એવું જ લાગે છે. જે લોકો ટોપરાની ચટણી નથી ખાતા એ લોકો આ ચટણી બનાવી શકે છે. ચાલો હવે ફ્રેન્ડ્સ મેં લીધું છે અડધી વાટકી ભરીને દહીં. આ જે દહીં છે બહુ ખાટું પણ નથી અને બહુ મોડું પણ નથી. જો થોડુંક ખાટું હશે તો પણ ચાલશે અને થોડુંક મોડું હશે તો પણ ચાલશે. જો થોડુંક મોડું હોય વધારે પડતું તો તમારે થોડુંક લીંબુનો રસ એડ કરી દેવાનો. અને જો દહીં ઘરમાં નથી તો તમારે શું કરવાનું, થોડુંક પાણી લેવાનું અને તેની અંદર લીંબુનો રસ ઉમેરી દેવાનો. હવે તેની અંદર અડધી વાટકી ભરીને મેં પાણી એડ કર્યું છે. સારી રીતે એકવાર આને ફેટી લઈશું. જુઓ સારી રીતે મેં આને ફેટી લીધું છે. હવે ફ્રેન્ડ્સ લઈશું આપણે બ્રેડ. તો 4 નંગ જેટલી નાની સાઈઝની જે બ્રેડ આવતી હોય છે, બસ મેં એનો જ ઉપયોગ કર્યો છે. હવે આપણે આને એકદમ રફલી કટ કરી લઈશું. બસ આ રીતે તમારે એકદમ રફલી આને કટ કરી દેવાની મોટા ટુકડાઓમાં. તો જો ફ્રેન્ડ્સ મેં આને આ રીતે રફલી મોટા ટુકડામાં કટ કરી લીધી છે. હવે જે આપણે છાશ તૈયાર કરી છે એ આ રીતે આની અંદર ઉમેરી દઈશું. જો દહીં ન હોય તો તમે ડાયરેક્ટ છાશનો પણ ઉપયોગ કરી શકો છો. જો છાશ પણ ન હોય, દહીં પણ ન હોય તો મેં કહ્યું તે પ્રમાણે પાણીની અંદર તમારે થોડોક લીંબુનો રસ ઉમેરી દેવાનો અને ત્યારબાદ આની અંદર ઉમેરી દેવાનું. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકી થોડી વાર માટે આને સાઈડમાં મૂકી દઈએ. 5 મિનિટ માટે આને સાઈડમાં મૂકી દઈશું. 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે લઈશું આપણે એક મિક્સર જાર. તેની અંદર જે બ્રેડ આપણે છાશની અંદર મૂકી રાખી હતી બસ એ ઉમેરી દઈશું. બધું જ મિશ્રણ મેં આની અંદર ઉમેરી દીધું છે. હવે એ જ વાટકીની મદદથી આપણે લઈશું 1 વાટકી ભરીને સોજી, કે જેથી જે આપણો નાસ્તો છે એ સરસ મજાનો લાગે. હવે આની અંદર આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને સારી રીતે આને ક્રશ કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, આની અંદર મેં અડધી વાટકી ભરીને પાણી એડ કર્યું. હવે કોઈ પણ એક મોટા વાસણની અંદર તમારે આને નીકાળી લેવાનું. હવે આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો 1.5 નાની ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. રેસીપીનો સારો એવો લુક આવે અને સાથે સાથે એનો જે ટેસ્ટ છે એ પણ સારો લાગે એ માટે મેં થોડુંક કેપ્સિકમ એડ કર્યું છે ઝીણું ચોપ કરીને.
અને ઝીણું ચોપ કરીને મેં ગાજર એડ કર્યું છે, 4 ચમચી જેટલું આ લીધું છે. પાણી છોડે એવી કોઈ પણ તમારે શાકભાજી આની અંદર ઉમેરવાની નહીં, જેમ કે દૂધી છે, ટામેટું છે, આવી બધી આની અંદર શાકભાજી નહીં ઉમેરવાની. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે આની અંદર અડધી ચમચી જેટલા ખાવાના સોડા એડ કરીશું. તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો. અત્યારે મેં ખાવાના સોડા લીધા છે. સારી રીતે એકવાર આને ફેટી લઈશું. હવે ફ્રેન્ડ્સ લેવાના છે ક્રશ કરેલા મમરા. ફ્રેન્ડ્સ આ જે છે એ ક્રશ કરેલા મમરાનો ભૂક્કો છે. આનું પણ એક યોગ્ય માપ છે. તો અત્યારે મેં 1 વાટકી ભરીને ક્રશ કરેલા મમરા લીધા છે. જો ક્રશ કરેલા મમરા ન હોય તો તમે આની જગ્યાએ સોજીનું પ્રમાણ થોડુંક વધારે પણ રાખી શકો છો, અથવા ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. જો એ પણ ન હોય તો તમારે થોડીક સોજી, થોડોક ચણાનો લોટ, થોડોક ઘઉંનો લોટ એ બધું મિક્સ કરીને આની અંદર ઉમેરી દેવાનું. એકી સાથે બધો જ મમરાનો ભૂક્કો એડ નહીં કરી દેવાનો. આ રીતે થોડું થોડું કરીને એડ કરવાનું અને સારી રીતે મિક્સ કરી લેવાનું. જેટલો સોફ્ટ હશે એટલી જ જે રેસીપી છે સરસ મજાની એકદમ સોફ્ટ બનશે. એટલા માટે જે લોટ છે એ તમારે સોફ્ટ રાખવાનો. તો આની અંદર ફક્ત ને ફક્ત 1 વાટકી જેટલો જ મેં મમરાનો ભૂક્કો એડ કર્યો છે. આ ટાઈપનું સોફ્ટ હોવું જોઈએ ફ્રેન્ડ્સ. જો તમે આ રીતે આંગળીની મદદથી ટચ કરો ત્યારે એકદમ તમને સોફ્ટ લાગવું જોઈએ. સારી રીતે એકવાર મસળી લેવાનો. ત્યારબાદ આની ઉપર આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ તમે નહીં ઉમેરો તો પણ ચાલશે. બને એટલું ફ્રેન્ડ્સ જે મમરાનો ભૂક્કો છે ઓછા પ્રમાણમાં એડ કરવાનો, કેમ કે જ્યારે આ લોટ પડી રહ્યો છે ત્યારે એ વધારે કડક થઈ જતો હોય છે, એટલા માટે. હવે હાથ ઉપર થોડુંક તેલ અથવા તો ઘી લગાવી લેવાનું અને ત્યારબાદ આનો નાનો ભાગ લઈ અને સરસ મજાનો આ ટાઈપનો આપણે શેપ તૈયાર કરી લઈશું. તમને જે પણ શેપ પસંદ હોય એ તમે તમારી રીતે તૈયાર કરી શકો છો. બસ અત્યારે હું આ ટાઈપનો ગોળ શેપ તૈયાર કરી રહી છું. બધા જ શેપ મેં આ રીતે તૈયાર કરી દીધા છે. તમારે આ રીતે થોડીક સ્પેસ રહે એ રીતે આને ગોઠવવાના, કે જેથી આને ફૂલવાની જગ્યા મળી રહે. પ્લેટને મેં થોડીક તેલથી ગ્રીસ પણ કરી દીધી છે, કે જેથી આ નીચે ચીપકી નહીં. હવે ફ્રેન્ડ્સ જે પાણી છે એ સારી રીતે ઉકળવા લાગ્યું છે. ત્યારબાદ આપણે આને મૂકી અને ઢાંકણ ઢાંકી 10 થી 12 મિનિટ માટે આને કૂક કરી લઈશું. 10 થી 12 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ મજાના આના ઉપર ક્રેક્સ આવી ગયા છે. મતલબ કે જે આ રેસીપી છે પરફેક્ટ રીતે કૂક થઈ છે. ઠંડા થાય ત્યારબાદ આપણે આને નીકાળીશું, કે જેથી એકદમ ઇઝીલી આ નીકળી જાય. જો ફ્રેન્ડ્સ આ ઠંડા થઈ ગયા છે, આ રીતે એકદમ ઇઝીલી આ નીકળી જશે. તમે ફ્રેન્ડ્સ આ રીતે તેલ વગર પણ બનાવી શકો છો. અને હા, અમારા ઘરે કઈ રીતે બને છે કે જેથી આ વધારે ટેસ્ટી લાગે, તો ચાલો એ રીત હું તમને બતાવી દઉં. તો આ રીતે તમારે થોડુંક તેલ લેવાનું. એક મોટા ચમચા તેલ થોડું ગરમ થાય ત્યારે 1 ચમચી જેટલી રાઈ બધી જ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ થોડાક મીઠા લીમડાના પાન, 1 ચમચી જેટલા તલ એડ કરી સારી રીતે મિક્સ કરીને ઢાંકણ ઢાંકી દઈશું. જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી રાખવાની. બધા જ તલ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ આની અંદર આપણે એડ કરીશું 2 ચમચી જેટલા ઝીણા ચોપ કરેલા લીલા મરચાં. જો તમને પસંદ હોય તો ચોક્કસ એડ કરજો. આ તીખા નથી એટલા માટે મેં વધારે પ્રમાણમાં લીધા છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. મરચાં થોડા કૂક થઈ જાય, અડધી મિનિટ માટે મેં આને કૂક કર્યા છે. અડધી મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ આપણે આની અંદર પાવભાજીનો થોડોક મસાલો એડ કરીશું, 1 નાની ચમચી જેટલો, અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચ પાવડર એડ કરીશું, કે જેથી જે આનો કલર છે ખૂબ જ સરસ લાગે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. જો પાવભાજીનો મસાલો ન હોય તો સંભાર મસાલો અથવા તો ગરમ મસાલો અથવા તો થોડીક હળદર એડ કરી દેવાની, કે જેથી કલર આનો સારો આવે. હવે બનાવેલી બધી જ રેસીપી આની અંદર ઉમેરી સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી રાખવાની. હવે આના ઉપર આપણે કોથમીર એડ કરીશું લાસ્ટમાં. ફ્રેન્ડ્સ સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર જે આ રેસીપી છે એ કેવી બની છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી તૈયાર છે એકદમ ચટાકેદાર, મસાલેદાર અને ખૂબ જ હેલ્ધી સરસ મજાની આ નવી રેસીપી. ચાલો હું તોડીને અને આનો ટેસ્ટ કરીને તમને કહું, સાચી માહિતી આપો કે મને જે આ રેસીપી છે કેવી લાગી. જો ફ્રેન્ડ્સ દેખાવમાં A1 લાગી રહી છે, મારા મોઢામાં તો પાણી આવી ગયું. ચાલો ફટાફટ હું તોડી અને આનો ટેસ્ટ કરી લો. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ સુપર સોફ્ટ બની છે આ રેસીપી. ચાલો આનો ટેસ્ટ કરી લો. જે આ રેસીપી છે કેવી બની છે, ચટણી સાથે કેવી લાગે છે. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ ખૂબ જ સરસ લાગી રહી છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.